આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટ એક્ઝામના યુનિટ 5માં ટોપિક 5.1 જોઈશું, જેમાં NABET અને NABL જે સંસ્થાઓ છે તેના વિશે માહિતી અને તેના MCQs જોઈશું। તેમાં સૌથી પહેલાં પ્રાદેશિક પર્યાવરણીય સંસ્થાઓ વિશે માહિતી મેળવવી જોઈએ। તો ભારતમાં પર્યાવરણીય સંરક્ષણ અને સંશોધન માટે આ સંસ્થાઓ પાયાનું કામ કરે છે। તે મુખ્યત્વે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે, જેનો હેતુ છે પર્યાવરણીય સમસ્યાઓ પર સંશોધન કરવું, સરકારને નીતિ વિષયક સલાહ આપવી, પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવી અને શિક્ષણ પૂરું પાડવું, કુદરતી સંસાધનોના સંચાલન માટે યોજનાઓ બનાવવી। જેની મુખ્ય સંસ્થાઓ, જેના ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલું છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન મીન્સ કે CEE, જે અમદાવાદમાં આવેલી છે। આ સંસ્થાનું મુખ્ય કાર્ય પર્યાવરણીય શિક્ષણ અને જાગૃતિ ફેલાવવાનું છે, જેની સ્થાપના 1984માં થઈ હતી અને જે દેશભરમાં વિવિધ કાર્યક્રમો ચલાવે છે। પછી બીજું જોઈએ નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મીન્સ કે NEERI, જે નાગપુરમાં છે। આ સંસ્થા પ્રદૂષણ નિયંત્રણ, પાણી શુદ્ધિકરણ અને પર્યાવરણીય ઇજનેરીના ક્ષેત્રમાં સંશોધન માટે જાણીતી છે। એના પછી જોઈએ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા WII, જે દહેરાદૂનમાં આવેલી છે, જે વન્યજીવ સંરક્ષણ અને સંચાલન અંગે સંશોધન અને તાલીમ માટેની અગ્રણી સંસ્થા છે। એના પછી જોઈએ આંતરરાષ્ટ્રીય માનક સંસ્થા મીન્સ કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન ISO। તો ISO એ વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ધોરણો નક્કી કરતી સર્વોચ્ચ સંસ્થા છે, જેનું સ્વરૂપ જોઈએ તો તે એક સ્વતંત્ર બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેનું મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે। જો તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ISOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં। તેનો હેતુ જોઈ લઈએ તો વિશ્વભરના ઉત્પાદનો, સેવાઓ અને સિસ્ટમો માટે સામાન્ય ધોરણો સ્થાપિત કરવા। આ ધોરણો ગુણવત્તા, સલામતી, કાર્યક્ષમતા અને સુસંગતતા સુનિશ્ચિત કરે છે, આંતરરાષ્ટ્રીય વેપારમાં અવરોધો દૂર કરવા અને સરળતા લાવવી। ભારતનું પ્રતિનિધિત્વ જોઈએ તો ભારતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ BIS એ ISOનું સભ્ય છે। એના ઉદાહરણ જોઈએ તો પર્યાવરણીય ઉદાહરણ ISO 14001 એ પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલી માટેનું આંતરરાષ્ટ્રીય સ્તરનું ધોરણ છે। હવે આપણે આની અંદર જોઈએ NABET અને NABL। આ બંને સંસ્થાઓ ભારત સરકાર દ્વારા સ્થાપિત ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મીન્સ કે QCIના મહત્વના ઘટક બોર્ડ છે। એ ગુણવત્તાની ખાતરી અને માન્યતા માટે કાર્ય કરે છે। પહેલું જોઈએ આપણે NABET, જે આપણો આ 5.1 જે ટોપિક છે એમાં સૌથી પહેલો ટોપિક છે NABET, જે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ। એનું ફૂલ ફોર્મ યાદ રાખજો NABETનું, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, જેનું કાર્ય છે શિક્ષણ, તાલીમ, કન્સલ્ટિંગ સેવાઓ આપતી સંસ્થાઓનું મૂલ્યાંકન અને માન્યતા આપવી। એની પર્યાવરણીય ભૂમિકા જોઈએ તો ભારતમાં પર્યાવરણીય અસર મૂલ્યાંકનનો અભ્યાસ કરતા કન્સલ્ટન્ટ્સ અને સંસ્થાઓને NABET દ્વારા માન્યતા મેળવવી ફરજિયાત છે, અને આ સુનિશ્ચિત કરે છે કે EIA રિપોર્ટ્સ ઉચ્ચ ગુણવત્તાવાળા અને વિશ્વસનીય હોય। પછી જોઈએ NABL મીન્સ કે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ। આનું ફૂલ ફોર્મ પણ તમે લોકો યાદ રાખજો NABLનું, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ, જેનું મુખ્ય કાર્ય છે ભારતમાં ટેસ્ટિંગ, કેલિબ્રેશન અને મેડિકલ લેબોરેટરીની તકનીકી યોગ્યતા તપાસવી અને તેને માન્યતા આપવી। જેનું મહત્વ જોઈએ તો NABL માન્યતા એ લેબોરેટરી દ્વારા આપવામાં આવેલા પરિણામોની ચોકસાઈ અને વિશ્વસનીયતાની બાંયધરી છે। આ માન્યતા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારે છે, કારણ કે NABL એ આંતરરાષ્ટ્રીય લેબોરેટરી એક્રેડિટેશન કોર્પોરેશન મીન્સ ILAC અને એશિયા પેસિફિક લેબોરેટરી એક્રેડિટેશન કોર્પોરેશન APLACના સભ્ય છે। પછી બંનેનું થોડું જોઈ લઈએ આપણે સાથે એક સાથે। NABET અને NABL બંને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા QCIના ઘટક બોર્ડ છે, આપણે યાદ રાખવાનું છે। જેમાં સૌથી પહેલાંનું પૂરું નામ જોઈ લેજો NABETનું, તો નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ। NABLનું જોઈ લે તો નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ, જેનું મુખ્ય કાર્ય જોઈએ બંનેમાં તો સૌથી પહેલાં NABETનું કાર્ય જોઈએ તો શિક્ષણ, તાલીમ સંસ્થાઓ અને કન્સલ્ટન્ટ જેમ કે EIA કન્સલ્ટન્ટ માટે માન્યતા કાર્યક્રમોનું સંચાલન કરે છે। જ્યારે NABLમાં જોઈએ તો પરીક્ષણ, માપાંકન,
પ્રયોગશાળાઓની તકનીકી યોગ્યતાનું મૂલ્યાંકન અને માન્યતા આપે છે. તેનો હેતુ જોઈએ તો શિક્ષણ, તાલીમ અને કન્સલ્ટિંગ ક્ષેત્રમાં ગુણવત્તા અને યોગ્યતા સુનિશ્ચિત કરે છે. જ્યારે લેબના પરિણામોની NABLમાં જોઈએ તો લેબના પરિણામોની ચોકસાઈ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે. જો પહેલામાં જે NABAT છે જે શિક્ષણ અને તાલીમ બાબતે છે, જ્યારે આ NABL છે લેબના પરિણામોની ચોકસાઈ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે. હવે આપણે આ જે ટોપિક જોઈએ તેને આપણે MCQs જોઈશું. સૌથી પહેલો પ્રશ્ન, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન મીન્સ કે CCEનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? પહેલું છે નવી દિલ્હી, બીજું છે નાગપુર, ત્રીજું છે અમદાવાદ કે ચોથું મુંબઈ? તો જવાબ આવશે અહીંયા C, અમદાવાદમાં. બીજો પ્રશ્ન, NEERIનું પૂરું નામ શું છે? તો અહીં જવાબ આવશે, આપણે ડાયરેક્ટ કહી દઈએ છીએ, નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એના પછીનો પ્રશ્ન છે, NEERIનું મુખ્ય કાર્યક્ષેત્ર શું છે? તો પહેલું છે વન્યજીવ સંરક્ષણ, બીજું છે પર્યાવરણીય ઇજનેરી અને પ્રદૂષણ નિયંત્રણ, ત્રીજું છે આબોહવા પરિવર્તન સંશોધન અને ચોથું છે પર્વતીય પર્યાવરણનો અભ્યાસ. જવાબ આવશે B, અહીંયા પર્યાવરણીય ઇજનેરી અને પ્રદૂષણ નિયંત્રણ. ત્રીજો પ્રશ્ન જોઈએ, વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા મીન્સ કે WII ક્યાં સ્થિત છે? પહેલું છે અમદાવાદ, બીજું છે નાગપુર, ત્રીજું દહેરાદૂન અને ચોથું અલ્મોરા. તો જવાબ આવશે અહીંયા C, દહેરાદૂન. એના પછીનો પ્રશ્ન જોઈએ, GB પ્લાન્ટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન એન્વાયરમેન્ટ કયા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે? પહેલું છે દરિયાઈ પર્યાવરણ, બીજું છે રણ પ્રદેશ, ત્રીજું છે હિમાલય ક્ષેત્ર અને ચોથું છે શહેરી પર્યાવરણ. તો જવાબ આવશે અહીંયા હિમાલય ક્ષેત્ર. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા પ્રાદેશિક સંસ્થાઓ ભારતમાં કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો પહેલું છે ગૃહ મંત્રાલય, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને ચોથું છે કૃષિ મંત્રાલય. જવાબ આવશે C, આ બધી જે સંસ્થાઓ છે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કામ કરે છે. એના પછીનો પ્રશ્ન, CEEની સ્થાપના ક્યારે થઈ હતી? પહેલું છે 1972, બીજું છે 1984, ત્રીજું છે 1992 અને ચોથું છે 2000. તો જવાબ આવશે B, 1984. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંસ્થા પ્રાદેશિક પર્યાવરણીય સંસ્થા નથી? પહેલું છે NEERI, બીજું છે WII, ત્રીજું છે ISRO અને ચોથું છે CEE. તો જવાબ આવશે C, અહીંયા ISRO. નવમો પ્રશ્ન, WII મુખ્યત્વે શેના સંચાલનમાં તાલીમ પૂરી પાડે છે? તો પહેલું છે ઉદ્યોગ સંચાલન, બીજું છે વન્યજીવ સંચાલન, ત્રીજું છે શિક્ષણ સંચાલન અને ચોથું છે આર્થિક સંચાલન. તો જવાબ આવશે B, અહીંયા વન્યજીવ સંચાલન. એના પછીનો પ્રશ્ન જોઈએ, પર્યાવરણીય શિક્ષણ માટે ભારતમાં કઈ સંસ્થા અગ્રણી છે? પહેલું છે NABL, બીજું છે NABET, ત્રીજું છે CEE અને ચોથું છે ISO. તો જવાબ આવશે અહીંયા CEE. પર્યાવરણીય શિક્ષણ માટે ભારતમાં સૌથી અગ્રણી સ્થાને CEE સંસ્થા છે. એના પછીનો પ્રશ્ન જોઈ લઈએ, ISOનું પૂરું નામ શું છે? તેમાં પહેલું છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, બીજું છે ઇન્ટરનેશનલ સ્પેસ ઓર્ગેનાઇઝેશન, ત્રીજું છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન અને ચોથું છે ઇન્ફોર્મેશન સર્વિસીસ ઓર્ગેનાઇઝેશન. તો જવાબ આવશે અહીંયા C, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. એના પછીનો પ્રશ્ન જોઈએ, ISOનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મેં હમણાં જ તમને કીધું હતું જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં ISOનું મુખ્ય મથક આવેલું છે. એના પછીનો પ્રશ્ન, ISO સંસ્થાનું સ્વરૂપ કેવું હોય છે? પહેલું સરકારી સંસ્થા છે, બીજું બિન સરકારી અને સ્વતંત્ર સંસ્થા છે, ત્રીજું સંયુક્ત રાષ્ટ્રની એજન્સી છે કે ચોથું પ્રાદેશિક સંસ્થા છે? તો જવાબ આવશે B, અહીંયા બિન સરકારી અને સ્વતંત્ર સંસ્થા. એના પછીનો પ્રશ્ન, ISO શા માટે ધોરણો વિકસાવે છે? પહેલું માત્ર સરકારી નિયમો બનાવવા, બીજું ગુણવત્તા, સલામી અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે, ત્રીજું માત્ર શૈક્ષણિક હેતુઓ માટે અને ચોથું છે માત્ર યુરોપિયન દેશો માટે. તો જવાબ આવશે B, અહીંયા ગુણવત્તા, સલામતી અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલી EMS માટે જાણીતું ISO ધોરણ કયું છે? પહેલું છે ISO 9001, બીજું છે ISO 14001, ત્રીજું છે ISO 45001 અને છેલ્લું છે ISO 27001. તો જવાબ આવશે અહીંયા B, ISO 14001.
એના પછીનો પ્રશ્ન, ISO 14001નું મુખ્ય ધ્યાન શેના પર છે? ગુણવત્તા વ્યવસ્થાપન, પર્યાવરણીય કામગીરી સુધારવી, માહિતી સુરક્ષા માટે કે આરોગ્ય અને સલામતી માટે? જવાબ આવશે બી, પર્યાવરણીય કામગીરી સુધારવી. એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO પોતે સંસ્થાઓને પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપે છે? તો પહેલું છે, મીન્સ પ્રશ્ન મુજબ શું આપે છે? તો કે હા, સીધું જ આપે છે. ના, તે ફક્ત ધોરણો બતાવે છે અને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્ર અપાય છે. ત્રીજું, ફક્ત સરકારી સંસ્થાઓને આપે છે કે ફક્ત બિન સરકારી સંસ્થા? બીજું છે, ના, તે ફક્ત ધોરણો બતાવે છે, માન્ય પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્ર અપાય છે. જે માન્યતા પ્રાપ્ત હોય છે તે સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્ર અપાય છે. એના પછીનો પ્રશ્ન, ભારતમાં કઈ સંસ્થા ISOની સભ્ય છે? પહેલું છે QCI, બીજું છે NABET, ત્રીજું છે BIS અને ચોથું છે NABL. તો જવાબ આવશે અહીંયા BIS. એના પછીનો પ્રશ્ન, ISO 14000 શ્રેણી શેનાથી સંબંધિત છે? પહેલું છે ગુણવત્તા વ્યવસ્થાપન, બીજું છે ઉર્જા વ્યવસ્થાપન, ત્રીજું છે પર્યાવરણીય વ્યવસ્થાપન અને ચોથું છે ફૂડ સેફ્ટી મેનેજમેન્ટ. તો જવાબ આવશે સી, અહીંયા પર્યાવરણીય વ્યવસ્થાપન. એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO ધોરણો આંતરરાષ્ટ્રીય વેપારને કેવી રીતે મદદ કરે છે? પહેલું, વેપાર પર પ્રતિબંધો મૂકીને, બીજું, ઉત્પાદનોમાં સુસંગતતા અને વિશ્વસનીયતા લાવીને, ત્રીજું, કરવેરા વધારીને અને ચોથું, માત્ર સ્થાનિક બજારોને પ્રોત્સાહન આપીને. તો જવાબ આવશે બી, ઉત્પાદનોમાં સુસંગતતા અને વિશ્વસનીયતા લાવીને. એના પછીનો પ્રશ્ન જોઈએ, NABET અને NABL કઈ મુખ્ય સંસ્થાના ઘટક બોર્ડ છે? તો પહેલું છે MOEFCC, બીજું છે BIS, ત્રીજું છે QCI અને ચોથું છે ISO. તો જવાબ આવશે સી, અહીંયા QCIના મુખ્ય ઘટકો છે, મુખ્ય ઘટક બોર્ડ છે. એના પછીનો પ્રશ્ન, NABLનું પૂરું નામ શું છે? પહેલું છે નેશનલ એજ્યુકેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ, બીજું છે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર બાયોલોજી લેબ્સ, ત્રીજું છે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ અને ચોથું છે નેશનલ ઓડિટ બોર્ડ ફોર લેબોરેટરીઝ. તો જવાબ આવશે સી, અહીંયા નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ. એના પછીનો પ્રશ્ન છે, NABETનું પૂરું નામ શું છે? તો અહીં જવાબ આવશે, આપણે ડાયરેક્ટ આનો જવાબ જોઈ લઈએ, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. એના પછીનો પ્રશ્ન, NABL મુખ્યત્વે કોને માન્યતા આપે છે? તો પહેલું છે શાળાઓ અને કોલેજોને, બીજું છે ઉદ્યોગોને, ત્રીજું ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝને અને ચોથું છે સરકારી કચેરીઓને. તો જવાબ આવશે સી, અહીંયા ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝને. એના પછીનો પ્રશ્ન જોઈએ, EIA પર્યાવરણીય અસર મૂલ્યાંકન કન્સલ્ટન્ટ માટે માન્યતા કોણ આપે છે? પહેલું છે NABL, બીજું છે ISO, ત્રીજું છે QCI અને ચોથું છે NABET. તો જવાબ આવશે ડી, અહીંયા NABET. એના પછીનો પ્રશ્ન જોઈએ, NABL માન્યતાનો મુખ્ય ફાયદો શું છે? પહેલું, વધુ નફો કમાવાની ખાતરી, બીજું, લેબોરેટરીના પરિણામો ચોકસાઈ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવી, અને મફત ઉપકરણો મેળવવા અને સરકારી નોકરીની ખાતરી. તો જવાબ આવશે બી, અહીંયા લેબોરેટરીના પરિણામોની ચોકસાઈ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવી. એના પછીનો પ્રશ્ન જોઈએ, QCI કયા મંત્રાલય હેઠળ એક સ્વાયત્ત સંસ્થા છે? પહેલું છે નાણાં મંત્રાલય, બીજું છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ત્રીજું સંરક્ષણ મંત્રાલય અને ચોથું શિક્ષણ મંત્રાલય. તો જવાબ આવશે અહીંયા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. એના પછીનો પ્રશ્ન જોઈએ, NABL કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના MRAના હસ્તાક્ષર કરતા છે? પહેલું છે WHO, બીજું છે WLO, ત્રીજું છે ILAC અને ચોથું છે યુનેસ્કો. જવાબ આવશે અહીંયા સી, ILAC મીન્સ કે ઇન્ટરનેશનલ લેબોરેટરી એક્રેડિટેશન કોર્પોરેશન. એના પછીનો પ્રશ્ન જોઈએ, NABET દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓનું નિયમિતપણે શું થાય છે? પ્રશંસાપત્ર આપવામાં આવે છે, બીજું નાણાકીય સહાય આપવામાં આવે છે, ત્રીજું સામાયિક મૂલ્યાંકન કરવામાં આવે છે અને ચોથું કાયમી છૂટછાટ આપવામાં આવે છે. તો જવાબ આવશે સી, સામાયિક મૂલ્યાંકન કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, NABL માન્યતા માટે લેબોરેટરીઝે કઈ બાબતોનું પાલન કરવું જોઈએ? પહેલું છે માત્ર સસ્તી સેવાઓ પૂરી પાડવી, બીજું તકનીકી યોગ્યતાના ધોરણો, ત્રીજું બિન સરકારી નિયમો અને ચોથું માત્ર સ્થાનિક નિયમો. તો જવાબ આવશે બી, અહીંયા તકનીકી યોગ્યતાના ધોરણો. એના પછીનો પ્રશ્ન, પર્યાવરણીય વ્યવસ્થાપન માટે કયું ચક્ર ISO 14001માં ઉપયોગી છે? પહેલું છે બાયોકેમિકલ સાયકલ, બીજું છે પ્લાન્ટ ડુ ચેક,
એક્ટ સાયકલ, ત્રીજું છે વોટર સાયકલ અને ચોથું છે નાણાકીય ચક્ર. તો જવાબ આવશે પ્લાન ડુ ચેક એક્ટ સાયકલ. એના પછીનો પ્રશ્ન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મીન્સ કે જીપીસીબીનું કાર્ય શું છે? પહેલું છે શિક્ષણ સંસ્થાઓને માન્યતા આપવી, બીજું છે રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટેના પગલાં લેવા, ત્રીજું છે વન્યજીવ સંરક્ષણ કરવું અને ચોથું છે ISO પ્રમાણપત્ર આપવું. તો જવાબ આવશે બી, જીપીસીબીનું કાર્ય છે રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટેના પગલાં લેવા. એના પછીનો પ્રશ્ન જોઈએ, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા QCIની સ્થાપના ક્યારે થઈ હતી? પહેલું છે 1947માં, બીજું 1997માં, ત્રીજું 2005માં અને ચોથું છે 2020માં. તો જવાબ આવશે અહીંયા 1997માં. એના પછીનો પ્રશ્ન જોઈએ, NABET કન્સલ્ટન્ટ ઓર્ગેનાઇઝેશન્સમાં શેની જરૂરિયાત નક્કી કરે છે? તો પહેલું છે ઓફિસની સજાવટ, બીજું છે માત્ર નાણાકીય ભંડોળ, ત્રીજું છે લાયક નિષ્ણાતો અને ગુણવત્તા વ્યવસ્થાપન સિસ્ટમ અને ચોથું છે રાજકીય જોડાણો. તો જવાબ આવશે સી અહીંયા લાયક નિષ્ણાતો અને ગુણવત્તા વ્યવસ્થાપન સિસ્ટમ્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ISO 14001માં લાઈફ સાયકલ પર્સપેક્ટિવનો અર્થ શું થાય છે? પહેલું છે કર્મચારીઓના જીવનકાળનો અભ્યાસ, બીજું છે ઉત્પાદન અથવા સેવાના સમગ્ર જીવનચક્ર દરમિયાન પર્યાવરણીય પાસાઓ ધ્યાનમાં લેવા, બીજું છે કંપનીના આયુષ્યનો અભ્યાસ અને ત્રીજું છે પ્રાણીઓના જીવનચક્રનો અભ્યાસ. તો જવાબ આવશે બી અહીંયા ઉત્પાદન અથવા સેવાના સમગ્ર જીવનચક્ર દરમિયાન પર્યાવરણીય પાસાઓ ધ્યાનમાં લેવા. એના પછીનો પ્રશ્ન જોઈએ, NABL માન્યતા માટે લેબની ક્ષમતાનું મૂલ્યાંકન કોણ કરે છે? પહેલું છે સરકારી અધિકારીઓ, બીજું છે NABET સ્ટાફ, ત્રીજું છે NABL દ્વારા નિયુક્ત મૂલ્યાંકનકર્તાઓ અને ચોથું છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. તો જવાબ આવશે અહીંયા NABL દ્વારા નિયુક્ત મૂલ્યાંકનકર્તાઓ. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું ISOનું ધ્યેય નથી? પહેલું છે ધોરણો વિકસાવવા, બીજું આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવવો, ત્રીજું સીધા જ ઉદ્યોગોનું સંચાલન કરવું અને ચોથું ગુણવત્તા અને સલામતીને સુનિશ્ચિત કરવું. તો સીધા જ ઉદ્યોગોનું સંચાલન કરવું એ ISOનું ધ્યેય નથી. બાકી ધોરણો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવવો અને ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવી એ ISOના ધ્યેય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ભારતમાં પર્યાવરણીય સંરક્ષણ માટે સૌપ્રથમ મુખ્ય કાયદો કયો હતો? પહેલું વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972, બીજું જળ અધિનિયમ 1974 મીન્સ કે પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણનો અધિનિયમ 1974, ત્રીજું પર્યાવરણ અધિનિયમ 1986 અને ચોથું હવા અધિનિયમ 1981. જવાબ આવશે બી અહીંયા જળ અધિનિયમ 1974 એ ભારતમાં પર્યાવરણ સંરક્ષણ માટેનો સૌપ્રથમ કાયદો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ, QCIના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? પહેલું છે વડાપ્રધાન દ્વારા નામાંકિત થાય છે, બીજું રાષ્ટ્રપતિ કરે છે, ત્રીજું વાણિજ્ય મંત્રી કરે છે અને ચોથું સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ. તો જવાબ આવશે અહીંયા એ QCIના અધ્યક્ષની નિમણૂક વડાપ્રધાન દ્વારા નામાંકિત થાય છે. થેન્ક યુ.